મહુધાની નગરપાલિકાની ચૂંટણીમાં તોફાની હંગામો થઈ રહ્યો છે, ત્યારે કોણ ચડશે સત્તાના સિંહાસન પર? આજે વિશેષ વાત કરીશું આ બાબત ઉપર. નમસ્કાર, હું છું સ્ટીવન પરમાર. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે મહુધા નગરપાલિકાની ચૂંટણી જોતજોતામાં ભારે ઉથલપાથલ સર્જી રહી છે. એક તરફ ભાજપમાં આંતરિક ગુંજાણ અને અસંતોષ સામે આવી રહ્યો છે, તો બીજી તરફ અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરીને પ્રબળ લડત આપી રહ્યા છે. મહુધા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ રહ્યું છે, ત્યારે આજે રવિવારનો દિવસ અને રજાનો દિવસ હોય છે, ત્યારે પક્ષ અને અપક્ષ દ્વારા આજે જોરશોરથી ડોર ટુ ડોરનો પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે અહીંયા હાલમાં મહુધા નગરપાલિકા વોર્ડ નંબર 3ના ઉમેદવાર અહીંયા ડોર ટુ ડોર પ્રચાર કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે તેમની સાથે સીધો સંવાદ કરીશું. મહુધા નગરપાલિકાના ઉમેદવાર તરીકે આપશ્રીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આપના વિસ્તારના લોકો માટે પ્રાથમિક જરૂરિયાત કઈ હોઈ શકે અને તમે શું કામ કરશો? ગટર યોજનાની અનેક ફરિયામાં પાણીનો ગટરનો નિકાલ બીજી સામાન્ય જે કે ગંદકીનો પ્રશ્ન છે, ત્યારબાદ સ્વાસ્થ્ય માટેનો પ્રશ્ન છે, આ માટે આપણા શું આયોજનો હોઈ શકે જીત્યા પછી? આ હતા મહુધા વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર. પરિણામે આ ચૂંટણી ત્રિકોણીય જંગમાં ફેરવાઈ છે અને રાજકીય ગરમાવો ચરમસીમાઓ પર પહોંચ્યો છે. જી બેન, આપનું નામ અને આપનો હોદ્દો? મારું નામ નલિનીબેન પટેલ, ખેડા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ. જી બેન, વોર્ડ નંબર 5માં આજે ડોર ટુ ડોર પ્રચાર આપ દ્વારા કરી રહેવામાં આવ્યો છે, તો આપ જનતાને અને સ્થાનિક રહીશોને શું કહેવા માંગશો? હું ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા મહિલા મોરચાની મારી ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો માટે હું અહીંયા પ્રચાર માટે ડોર ટુ ડોર અમે બધી બહેનો આવ્યા છીએ, અને તમામ સ્થાનિક લોકોને મારે એવું કહેવું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આપણને આટલું બધી સગવડ સુવિધા આપતી હોય તો આપણે ચોક્કસ જ ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો જોઈએ. અને એક નોટિસ બોર્ડ પર આજે ચાલતા વાંચવામાં આવ્યું છે, તો એ બદલ મારે ખાલી એટલું કહેવું છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી એવું કંઈ નથી, બધા તમામ પક્ષના ઉમેદવારોને પોતાની પ્રચાર માટે છૂટ છે, કોઈ પણ જગ્યાએ વાત કરી શકે છે પોતાના માટે. અને અમે અત્યારે ડોર ટુ ડોર મારી ટીમ સાથે આજે ખૂબ જ સરસ અમે અહીંયા બધી મહિલાઓની અમુક મહિલાઓની જે એમની રજૂઆત હતી એ પણ સાંભળી છે, અને ઘણું બધું સારું એવું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આગળ પણ કરતી રહેશે. એટલા માટે ચોક્કસથી આખી મારી ટીમ આજે ડોર ટુ ડોર, એક પણ ઘર છૂટ્યું નથી એવો ડોર ટુ ડોર અમે અહીંયા આગળ પ્રચાર કર્યો છે. ભારત માતા કી જય, વંદે માતરમ. બેન, બેનર એવું લાગ્યા છે નોટિસ બોર્ડ ઉપર કે મહુધા વોર્ડના વિસ્તારમાં પાટીદાર સમાજના ઉમેદવાર સિવાય કોઈએ પ્રચાર માટે આવવું નહીં, ત્યારે ભાજપ દ્વારા જ ઇતર કોમને પણ આ વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે, તો આ બાબતે શું તમારું કહેવું છે? મારું એટલું જ કહેવું છે કે આમાં કોઈ કોમ સમાજ એવું કંઈ હોતું નથી. જેને પણ ટિકિટ મળી છે એ પોતે પોતાના વિસ્તારની અંદર સ્વતંત્ર રીતે એ પ્રચાર કરવા જઈ શકે છે, એવું કંઈ બંધન નથી. બધાને છૂટ છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો પાટીદાર છે એને જ પ્રચાર માટે આવવું એવું કંઈ હોતું નથી. બધા પોતાની રીતે સ્વતંત્ર પ્રચાર કરી શકે છે. અચ્છા, આ બેનરો આવા લાખ્યા છે ને આ તમામ વિસ્તાર જોવા જઈએ તો પાટીદાર વિસ્તાર ગણવામાં આવે છે, ત્યારે જે બીજા અન્ય ઉમેદવાર છે ઇતર કોમના, તેઓને જીતાડવા માટેના આપના શું પ્રયત્નો રહેશે? એ લોકોને પણ એમના સમાજ અને પાટીદાર સમાજ એમની સાથે જ છે, અને એ સિવાય બી એમની પોતાની બી આગવી ઓળખ હોય છે, એની સાથે અમે બધા જોડાયેલા છીએ. અને તમામ અમારી મહિલાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી અને જે પણ એમની
કહેવાય છે ને કે મહિલા જ રસોડા સુધી જાય, એટલે અમારી બેન ઘરના રસોડા સુધી જઈ એ મહિલાને એ પોતાનું જે સ્થાન છે અને જે એનું સમાજમાં એનું આગવું સ્થાન ઊભું પ્રતિભા કરવા માટેનું છે એ એને સમજાવવાથી અમે એને પણ એ બીજી ઇતર કોમને પણ અમે એના માટે પણ અમે પ્રચાર કરીએ છીએ. અને મહુધા નગરપાલિકાના વોર્ડ નંબર 5 વિસ્ફોટક હલચલ જોવા મળી રહી છે, જેમાં જોવા જઈએ તો વોર્ડ નંબર 5માં ભાજપે ઇતર કોમના ઉમેદવારને ટિકિટ આપતા વિરોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. અસંતોષિત કાર્યકરો અને નેતાઓએ પોતાનું રોષ જાહેર કરતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે પક્ષની અંદર જ વાંકો વંટોળ સર્જાયો છે. મતદારો હવે ભાજપના અધિકૃત ઉમેદવારોને પસંદ કરશે કે પોતાના સ્થાનિક નેતા પર વિશ્વાસ રાખશે, એ જોવું રહ્યું. જી, વોર્ડ નંબર 5માં આજે તમે ઘરે ઘરે ફરી રહ્યા છો, તો આપનો શું મુદ્દો છે? અમારો મુદ્દો જે વિકાસની કડીઓ ખૂટે છે પ્રજાની અને જે નાગરિકોની વંચિત રહી ગયા છે એની પૂરી કરવાનો અમારો મૂળ આશય સાથે અમે પણ અભ્યાસ કરીએ છીએ તો પ્રજાને શું ખૂટે છે અને મહુધાને અમે વિકાસના માર્ગ પર લઈ જવા માંગીએ. ભાજપ પાર્ટી પરિવારવાદમાં માનતી નથી અને મહુધામાં એવું બન્યું છે, આ બાબતે આપનું શું કહેવું છે? એટલા માટે તો ઉમેદવારોના ચહેરા બદલાયા છે. જી, જે પાર્ટીથી અસંતોષ થઈને અપક્ષ ઉભા રહ્યા છે, ત્યારે આ રણનીતિ તમારી કેવી રહેશે? આ રણનીતિ માત્ર કમળના રાષ્ટ્રવાદના વિચાર પર સ્થાનિક સૌનો સાથ સૌનો વિકાસ એ અમારો પાયાનો મંત્ર છે અને મંત્રને અમે અનુસરીએ. જી, વિસ્તારમાં જોવા જઈએ તો પહેલી પ્રાયોરિટી આમના ઉમેદવારો દ્વારા શું રાખવામાં આવશે? એક તો પીવાના પાણી અને ગટરની સમસ્યાઓ વર્ગે હોય છે અને બજારનો વિકાસ જે થોડો ઘટતો રહ્યો છે એને કઈ રીતે વધારી શકાય એક અમારી બાબતમાં પ્રાયોરિટી રહેશે. જી, મહુધામાં વિકાસના કાર્યો જે થઈ રહ્યા છે તેને પારદર્શક બનાવવા માટે આપના તરફથી શું પ્રયત્નો રહેશે? હજુ અમે સત્તાથી દૂર રહેલા હતા, ગઠબંધનમાં અમે આવેલા હતા, એટલે અમે પારદર્શક જે આપવી જોઈએ પાર્ટીને એ આપી શક્યા નહીં, પણ જીત્યા પછી અમે નિશ્ચિત પારદર્શક વહીવટ પ્રજાને આપી. જી સર, અગાઉ પણ ભાજપની પાર્ટી મહુધા નગરપાલિકામાં હોદ્દા પર રહી ચૂકેલી છે, તો કયા તમારા એવા બે વિકાસના કામો છે કે જેના ઉપર તમે વોટ માગી શકો? હા, મહુધા એ તાલુકાનું સેન્ટર છે અને એના જે તાલુકામાં ખૂટતી બધી જ જરૂરિયાતો નાગરિકની, ભાઈ પોલીસ સ્ટેશન, રેસ્ટ હાઉસ, કોર્ટ અને મામલતદાર કચેરી, આરોગ્ય કેન્દ્ર, આ બધી અમારી પાયાની વસ્તુઓ છે. તથા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં મોટો વિવાદ સર્જાયો હતો, જ્યાં વોર્ડ નંબર 3ના પછાત વર્ગના ઉમેદવાર રાજનકુમાર રાકેશ કુમાર પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં તેઓ સામે હરીફ ઉમેદવાર હાજર છે. આ ભૂલચૂક છે કે કોઈની જાણી જોઈને રમીને રચેલી રાજકીય ચાલ છે? ભાજપની આ પ્રેસ નોટમાં ભૂલ છે કે ચતુર ચાલ? આવી પણ પ્રશ્નોએ મતદારોમાં વેગ પકડ્યો છે. ત્યારે ભાજપે આંતરિક બળવાખોરોને વશમાં લેવાના પ્રયાસમાં મહુધાના 5 મુખ્ય કાર્યકરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણયથી કાર્યકરોમાં ભય અને ક્રોધ બંને જોવા મળી રહ્યા છે. સવાલ એ છે કે શું આ કાર્યકરો હવે અપક્ષ ઉમેદવારોને સમર્થન આપશે? જો એ થાય તો ભાજપ માટે આ ચૂંટણી ભારે પડશે અને મહુધામાં કમળ ખીલવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો ખેડા જિલ્લા ભાજપને પડી શકે છે. હવે આખી મહુધાની નજર મતદારોના મનોબળ પર છે. એક તરફ પક્ષ વિશ્વાસ અને શિસ્ત છે, તો બીજી તરફ સ્થાનિક આગેવાનોનો આત્મસન્માન અને લોકપ્રિયતા વિજેતા કોણ બનશે? ભાજપના મંડળના ઉમેદવાર કે દમદાર અપક્ષ? મહુધા માટે આ ચૂંટણી માત્ર મતદાર નહીં પણ એક મજબૂત સંકેત આપશે કે મતદારો હવે પોતાની પસંદગી માટે કેટલા સજાગ બન્યા છે. આગામી રાજકીય ઘડિયાળ પર નજર રાખો, કારણ કે મહુધાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક હજી મોટો વિસ્ફોટ થવાનો બાકી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો
લાઈક જરૂરથી કરજો. ધન્યવાદ.